सीताराम सतदेवीदास जय माँ अमर जय श्री कृष्ण। चलो आज राजकोट थी लक्ष्मण झूला सोसायटी मांथी बधा भाईओ ग्रुप साथे आव्या छे प्रभुजी ने जमाड़वा माटे अने प्रभुजी माटे खूब सरस मजानी पोतानी हाथे ज प्रसादी बनावी अने भावथी अर्पण करी छे। त्यारे समग्र साथी परिवार अने माँ अमरधाम आश्रम वती आप सौનું हार्दिक स्वागत અને હૃદયથી ખૂબ ખૂબ આભાર। સાથે ભાઈઓએ બધાએ ચાંદલી આશ્રમે પણ ખૂબ સરસ મજાની સેવા આપી છે, એટલે વારંવાર આશ્રમે આવે છે તો આપણે એમને આશ્રમના અનુભવો પૂછીએ કે તમને આ પ્રેરણા ક્યાંથી મળી અને તમને અહીંયા આશ્રમની સગવડતાઓ અને આશ્રમની સેવા કેવી લાગી। સરસ, અહીંયા કામ સરસ છે, તમારું કામ સારું છે। અહીંયા બધા મન બુદ્ધિના લોકોને સાચવવાનું પ્રભુજી બધાને અને સુવિધા સારી છે અને અમને ભાવથી આવવાનો તો બધા લોકો જેટલો તમને વહે એટલો ભાવથી આવજો। બધી સુવિધા સારી છે, કરિયાણું લેતા આવજો, વાસણની સુવિધા પણ અહીંયા છે। કરિયાણું ઘણું છે, ખાલી ભાવથી આવો એવી અમારી શું કહેવાય અંતરની એક ઈચ્છા હોય, કેમ કે અવિરત 24 કલાક જ્યારે કામ કરતા હોય ત્યારે તમારા જેવા ભાઈઓ અને બહેનો અહીંયા આવી પોતાની હાથે પ્રસાદ બનાવીને પ્રભુજીને જમાડે તો એટલો અમને અને અમારા સ્ટાફને ટેકો થઈ જાય, થોડોક રાહત રહે, આરામ મળે એમ। એટલે ભાઈ તમારે કંઈ કેવું છે? આશ્રમ એક વસ્તુ મેં જોઈ કે આવડો મોટો આશ્રમ છે, આટલા બધી લોકોને તમે સાચવો છો તો અહીંની જે સ્વચ્છતા છે ને એ માનો કે વખાણ કરવા જેવી છે। અમે ઘણી બધી જગ્યાએ સેવા આપવા અને જતા હોય તો આ સ્વચ્છતા છે ને એ વખાણ કરી જેવી સ્વચ્છતા છે। છતાંય હજી એમ કહેવાય ને કે આ સ્વચ્છતા 30% જ છે, હું એવું માનું છું, કેમ કે અમારે જે સમય આપવો જોઈએ એ સમય બાંધકામમાં, મહેમાનોમાં, પછી અમુક એવા ફોન કોલ્સ અમને જે નડતર રૂપ આવે છે એમાં અમારો સમય અને એનર્જી વેસ્ટ થાય છે, એટલે પૂરેપૂરું ધ્યાન નથી અપાતું। તો સૌને વિનંતી કરીએ કે આ પ્રભુજીનો આશ્રમ છે, આપણે અહીંયા સેવા આપવા માટે આવીએ છીએ, કેમ કે ઘણા બધા ગ્રુપો એવા પણ છે કે અહીંયા આવી જમીન પોતે પોતાની થાળી સાફ કરવા માટે પણ તૈયાર નથી। એટલે તમે કંઈ ન કરો તો કંઈ નહીં, પણ તમે તમારું જે કામ છે જમીને પોતાના વાસણ સાફ કરવા, જે રસોડું આપણે બનાવ્યું છે ત્યાં સાફ સફાઈ કરવી, તો અમે પ્રભુજીની સફાઈમાં ધ્યાન આપી શકીએ, કેમ કે આ માત્ર પર્યટક સ્થળ નથી। અહીંયા આપણા હાથે જેટલું થાય એટલું હાથે કાર્ય કરવાનું મહત્ત્વ છે, કેમ કે અહીંયા જમાડવાવાળા પણ એટલા આવે છે, વસ્તુ દેવાવાળા પણ એટલા આવે છે, પણ જો બધા થોડો હાથનો ટેકો કરે ને, અમને કામ કરવામાં મદદ કરે ને તો ઘણું ખરું કાર્ય અમારું અડધું થઈ જાય અને એ સમય અમે પ્રભુજીને આપી શકીએ। ચલો ફરીથી તમારા સૌ બધાનો ખૂબ ખૂબ આભાર। માં અમર તમને બધાને અને તમારા પરિવારને ખૂબ સુખી નિરોગી દીર્ઘાયુ અર્પે અને બસ આવા જ ભાવ પ્રેમથી અમને જે કંઈ પણ સહકાર આપો છો તો આવા જ અમારા ભાવ પ્રેમથી અમારી સાથે જોડાયેલા રહેજો। જય મા અમર, સતદેવીદાસ, અમર દેવીદાસ।